તમે ક્યારેય વિચાર્યું છે કે ફેવિક્વિક ખાવાથી શું થાય છે અને શું તમને ખબર છે વહેલ પહેલાં જમીન ઉપર રહેતી હતી? અને શું તમે ક્યારેય કાકીડાને કલર બદલતા જોયો છે? જો તમારો જવાબ ના છે તો વિડીયોના અંત સુધી બન્યા રહો. નંબર 30, શું તમને ખબર છે એવા શબ્દ વિશે જેની શરૂઆત અને અંતમાં અંડ આવે છે? જો નહીં તો હું તમને કહીશ. પહેલાં થોડું વિચારો, વિડીયો પણ રોકી શકો છો. 3, 2, 1. તો આનો જવાબ છે અંડરગ્રાઉન્ડ. આ એકમાત્ર એવો ઇંગ્લિશ શબ્દ છે જેની શરૂઆત અને અંત એક જેવું થાય છે. નંબર 29, તમને ખબર જ હશે કે પાણી ખૂબ શક્તિશાળી હોય છે અને કોઈ પણને ખતમ કરી શકે છે. પરંતુ શું તમને ખબર છે કે પાણી અતિ શક્તિશાળી છે? જી હા, તમે ખરું સાંભળ્યું. પાણી એટલી શક્તિશાળી હોય છે કે તે લોખંડ જેવી વસ્તુને પણ કાપી શકે છે. અને એનું મશીન પણ છે જેને વોટર જેટ કહેવાય છે, જે પાણીને ખૂબ ગતિથી છોડે છે અને આનાથી ગમે તે પદાર્થ કપાઈ જાય છે. નંબર 28, આપણા કમ્પ્યુટરને વાયરસથી બચાવવું ખૂબ મુશ્કેલ હોય છે અને એના માટે પૈસા પણ ખર્ચવા પડે છે. પરંતુ દુનિયાનું સૌથી પહેલું વાયરસ કયું હતું અને કોણે બનાવ્યું હતું એ તમને ખબર છે? ખરેખર પહેલું વાયરસ વિન્ડોઝ કંપનીનું હતું, જેનું નામ હતું વિનવલ 1.4, જેને ખુદ વિન્ડોઝે 1998માં બનાવ્યું હતું તેના કમ્પ્યુટર માટે. નંબર 27, છોકરીઓ પોતાના વાળને સુંદર બનાવવા માટે ઘણા ઉપાયો અને મશીનોની મદદ લે છે અને આમાંનું એક છે હેર ડ્રાયર. પરંતુ શું તમને ખબર છે કે હેર ડ્રાયર પહેલાં હેર ડ્રાયર કરવા માટે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ થતો હતો? નંબર 26, જો હું તમને કહું ડાયનોસોર તો તમારા મગજમાં ખૂબ ભારી અને ખતરનાક જાનવરોના ચિત્રો આવવા માંડશે. અને આ શબ્દને યાદ કરી આપણે અર્જેન્ટિનો છોડની યાદ આવે છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયાનું સૌથી નાનું ડાયનોસોર કયું હતું? એ છે એક્યુલુક્ટેશન, જે આપણી આંગળી જેવડું હતું. તે નાના જીવજંતુઓને ખાતું, જેવા કે ડ્રેગન ફ્લાઇસ અને બગ્સ. આ ઉડતું પણ હતું અને પોતાનો માળો પણ બનાવતું હતું. નંબર 25, મનુષ્ય પાસે ખુદનું ફિંગરપ્રિન્ટ હોય છે જે દુનિયામાં બીજા કોઈ વ્યક્તિ સાથે મેચ નથી થતું. પરંતુ શું તમને ખબર છે જે ઝીબ્રા હોય છે એના પટ્ટા એક જેવા લાગે છે, પરંતુ દુનિયામાં એક પણ ઝીબ્રા એવું નથી જેના પટ્ટા સેમ હોય. હા મિત્રો, બધાથી બધાના અલગ અલગ પટ્ટા હોય છે, બિલકુલ મનુષ્યના ફિંગરપ્રિન્ટ જેમ. નંબર 24, આજકાલ મનુષ્ય ફોનથી એટલા કનેક્ટ થઈ ગયા છે કે એનાથી એક બીમારી ઉત્પન્ન થઈ છે. જી હા મિત્રો, આ બીમારીનું નામ છે ફેન્ટમ વાઇબ્રેટિંગ સિન્ડ્રોમ. આમાં લોકોને લાગે છે કે એનો ફોન વાઇબ્રેટ થઈ રહ્યો છે અથવા કોઈકનો ફોન આવી રહ્યો છે. આ બીમારી ફોનમાં વધુ પડતા વાત કરવાથી અથવા ફોનનો વધુ પડતો ઉપયોગ કરવાથી થાય છે. નંબર 23, આકાશથી બરફ પડવું કેટલું સરસ લાગે જ્યાર સુધી તે કોઈની મૃત્યુ ન લઈ શકે. અને ભારતમાં બરફ પડવું ક્યારેક જ મુમકિન થાય છે. 1883માં ભારતમાં હિલ પડ્યો હતો, એટલે કે બરફના ગોલા. આ ગોલા બોલની સાઇઝના હતા અને આ ગોલા એટલા ખતરનાક હતા કે આણે 247 લોકોની મૃત્યુ કરી અને હજારો લોકોને ઘાયલ કર્યા. નંબર 22, વાઘ અને સિંહ બિલાડીના પરિવારનો સૌથી ખતરનાક અને મોટા પ્રાણી છે. પરંતુ ભારત સિવાયના એક પણ દેશમાં એવું નથી જેના જંગલમાં આ બંને એક સાથે હોય. પરંતુ ભારતમાં એવી ઘણી જગ્યા છે જ્યાં આ બંને એક સાથે જોવા મળે, જેમ કે ગુજરાત અને ઉત્તરાખંડ. નંબર 21, તમે તમારી લાઈફમાં નર્સરી રાઇમ્સ તો સાંભળી જ હશે, કારણ કે બચપનમાં જ એ પહેલી વસ્તુ છે જે આપણે શીખીએ છીએ. પરંતુ શું તમને ખબર છે આમાં સૌથી વધારે વપરાતો શબ્દ જેક છે. નંબર 20, પક્ષી ખૂબ કમાલના હોય છે અને એનો રંગ ખૂબ આકર્ષક હોય છે. પરંતુ શું તમને ખબર છે કે જે પક્ષીનો કલર એટલો ખાસ નથી હોતો અથવા ફીકો હોય છે, એવા પક્ષીનો ગ્રોથ કલરફુલ પક્ષી કરતાં વધારે હોય છે. નંબર 19, તમે ઘણી કસરત કરતા હશો, પરંતુ એવી એક પણ કસરત નથી જેમાં 20થી વધારે મસલ્સ મૂવ કરે. અને રમત સમયે પણ માંડ 50થી વધારે મસલ્સ મૂવ થાય છે. પરંતુ તમે ક્યારેય વાત કરતા હોય ત્યારે એક સાથે 72 મસલ્સ મૂવ કરતા હોય છે. આ મસલમાં તમારા પેટથી લઈને તમારા નાક સુધીની બધી મસલ આવી જાય છે. નંબર 18, તમે અત્યારે વિચારો કે તમારા ઘરમાં અથવા ફ્રેન્ડ સર્કલમાં વધારે બર્થડે કયા મહિનામાં આવે છે? આમાં 99% ચાન્સ ઓગસ્ટનો છે, કારણ કે આખી દુનિયામાં 42% લોકોનો જન્મ ઓગસ્ટ મહિનામાં થાય છે, એ પણ 1 થી 15 તારીખની વચ્ચે. અને ફેબ્રુઆરી એવો મહિનો છે જેમાં સૌથી ઓછા લોકો જન્મ લે છે. આના કારણો તો ઘણા બધા છે. નંબર 17, વ્હેલ દરિયાનું સૌથી મોટું જીવ છે અને બ્લુ વ્હેલ દુનિયાનું સૌથી મોટું જીવ છે. એટલું મોટું હોવા છતાં આ પાણીમાં ખૂબ ઝડપી તરે છે.
તમે ક્યારેય સાંભળ્યું છે કે આજથી હજારો વર્ષ પહેલાં વહેલ જમીન ઉપર ચાલતી? હા, તમે ખરું સાંભળ્યું. આના મગર જેવા પગ પણ હતા જે પાણીની સાથે જમીન ઉપર પણ ચાલતા. આની નાનકડી અને અનોખી પૂંછડી પણ હતી. શું તમને આ ખબર હતી? મને કમેન્ટ કરીને જરૂર કહો. નંબર 16. જો તમે દૂધને જામવા રાખો તો તે દહીં જેવું બની જાય છે અને એમાંથી આપણે બટર મિલ્ક બનાવીએ છીએ, જેને ખોરાક બાદ પીવાની ખૂબ મજા આવે. પરંતુ શું તમને ખબર છે, બટર મિલ્કમાં બટર હોતું જ નથી અને જે બટર હોય છે એ મિલ્કમાં જ નીકળી જાય છે. તેમ છતાં આને બટર મિલ્ક કહેવામાં આવે છે. નંબર 15. શું તમને આ ઇમેજમાં રોડ નજર આવી રહ્યો છે? જો દેખાઈ રહ્યો છે તો કહી દઉં કે આ એક રોડ નથી, આ એક સ્ટ્રીટ છે. સ્ટ્રીટનો મતલબ એવો રસ્તો જે ગામ કે સિટીમાંથી પસાર થાય છે. અને આ જે તમે જોઈ રહ્યા છો એ દુનિયાનો સૌથી મોટો સ્ટ્રીટ છે જે કેનેડામાં સ્થિત છે. નંબર 14. જ્યારે વરસાદ જમીન ઉપર પડે છે ત્યારે એની ગતિ ખૂબ વધારે હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આજ સુધી ઝડપી ગતિવાળા વરસાદના ટીપાની ગતિ કેટલી હતી? એનો જવાબ છે 18 MPS, એટલે કે 18 મીટર પ્રતિ સેકન્ડ. અને એ ટીપું આજ સુધીનું સૌથી મોટું ટીપું હતું સાઇઝમાં. નંબર 13. વાદળ તો તમે જોયા જ હશે અને બધાને ખબર છે કે વાદળનો કલર વ્હાઇટ હોય છે. શું મેં સાચું કહ્યું? નહીં, ખરેખર વાદળનો કલર કલરલેસ હોય છે, કારણ કે વાદળમાં પાણી અને બરફ હોય છે. જો વાદળ કલરલેસ હોય છે તો તે વ્હાઇટ કેમ દેખાય છે? તો આનું કારણ છે સૂર્ય. વાદળમાં જે પાણી હોય છે તે સનલાઇટ ઇફેક્ટ કરે છે અને તેનાથી આપણે વાદળનો કલર વ્હાઇટ દેખાય છે. નંબર 12. સૂર્ય ખૂબ ગરમ હોય છે, એ તો તમને બધાને ખબર જ છે. પરંતુ હું તમને પૂછું કે વીજળી અને સૂરજ આ બંનેમાંથી ગરમ શું છે? પણ નહીં, સૂર્યનું જેટલું ટેમ્પરેચર હોય છે એનાથી 3 ગણું વધારે વીજળીનું હોય છે. નંબર 11. જો તમને ઓપ્શન મળે જોબ કરવાનું અથવા જંગમાં જવાનું તો તમે પાક્કું જોબ કરવો પસંદ કરશો. પરંતુ શું તમને ખબર છે કે જોબ કરવાથી તમારું મૃત્યુ વહેલું થાય છે? એ વૈજ્ઞાનિકને આજકાલના રિસર્ચ દ્વારા ખબર પડી છે અને આજકાલ જંગમાં મૃત્યુનો ચાન્સ ખૂબ ઓછો થઈ ગયો છે. નંબર 10. તમે ઘણા પ્રકારના અલગ અલગ શાકભાજી ખાધા હશે અને એમાંથી વધારે પડતા શાકભાજી કુદરતી ઉગે છે અને બધા શાકભાજી કુદરતનું ગિફ્ટ છે. પણ શું તમને ખબર છે જે બ્રોકોલી હોય છે તેને મનુષ્યએ બનાવ્યું છે? કોબીના બીજમાં રિસર્ચ કરી આના બીજને લેબમાં બનાવવામાં આવ્યું હતું અને આની એ ખાસિયત છે કે આ કેવા પણ પાણીમાં અને કેટલા પણ પાણીમાં ઉગી શકે છે. નંબર 9. તમને ખબર જ હશે કે આપણી હાઈટ 18 વર્ષ પછી નથી વધતી, પરંતુ આપણા નાક અને કાન ક્યારેય નથી રોકાતા. તે જિંદગીભર વધે છે જ્યાં સુધી આપણે મૃત્યુ ન થાય. નંબર 8. શું તમને ખબર છે કે ઇંગ્લેન્ડમાં જે કબૂતરોનું ટોયલેટ હોય છે એને કોઈ લઈ ન શકે અને યુઝ પણ ન કરી શકે. જો તમે આની સાથે પકડાઈ જાઓ તો તમને ઘણી રકમ દેવી પડે. આ ચરક ઉપર ફક્ત રોયલ ફેમિલીનો જ હક વર્ષોથી છે. આપણે પૂછશું કે આ કબૂતરોના ટોયલેટમાં શું ખાસ વાત છે? તો ખરેખર 18મી સદીમાં કિંગ જોન ફોર્સે પ્રોપર્ટી ઓફ ક્રાઉન બનાવ્યું હતું, કારણ કે આ ચરકને બંદૂકમાં પાવડરની જેમ યુઝ કરતા હતા. નંબર 7. તમે જે કેળા ખાવશો તે નકલી છે. હા, તમે માર્કેટમાંથી લીધેલા કેળા સોફ્ટ અને બીજ વગરના હોય છે, જોકે અસલી કેળામાં બીજ હોય છે અને ખૂબ કઠણ હોય છે. નંબર 6. ભારતમાં તમારે મત કરવું હોય તો 18 વર્ષથી વધારે હોવું જોઈએ. પણ સર્બિયા મોન્ટેનેગ્રો બોસ્નિયામાં તમે 16 વર્ષથી મતદાન કરી શકો છો જો તમે નોકરી કરતા હોવ તો, અને જો તમે જોબ નથી કરતા તો તમને 18 વર્ષ સુધી રાહ જોવી પડશે. નંબર 5. મેસેજ કરવા માટે પહેલા કબૂતરોનો ઉપયોગ થતો, એ તો બધાને ખબર જ છે. પણ ફોરેનના એક ગામે આઈડિયો આપ્યો કે આપણે બિલાડી દ્વારા મેસેજ મોકલવો જોઈએ અને 1871માં આનો ઉપયોગ પણ થયો. પરંતુ આ સક્સેસફુલ ન રહ્યો, કારણ કે 10માંથી 3 બિલાડી જેવી હતી જે સાચી જગ્યાએ પૂકી શકી. નંબર 4. ચાઇના તેના અજીબોગરીબ નિયમના લીધે પણ ફેમસ છે અને આમાંનો એક નિયમ છે કે તમે ઘોસ્ટ સાથે મેરેજ ન કરી શકો, કેમ કે તેનું માનવું છે ઘોસ્ટ હોતા જ નથી. જો આ નિયમ કોઈ તોડે તો તેને 2 વર્ષ સુધી જેલમાં રહેવું પડે છે. નંબર 3. શું તમને ખબર છે સાપ પણ બ્લાસ્ટ થઈ શકે છે, કારણ કે જ્યારે તે કંઈક ખાય છે ત્યારે તેને ઉલટું ઉતારી જાય છે, પછી પચાવવું પડે અને પચાવતી વખતે તેના પેટમાં મિથેન અને હાઇડ્રોજન મિક્સ થાય છે અને આ સમયે એક પણ નસ આડાવડી થાય તો તેના પેટમાં ધમાકો થાય છે. નંબર 2. શું તમે તમારી લાઈફમાં કાકીડાને કલર બદલતા જોયો છે?
તમે ફક્ત સાંભળ્યું હશે. તો આવો મિત્રો દેખાડું. તો મિત્રો જોયું ને કે કાકીડો કઈ રીતે કલર બદલે છે. અને હા, કાકીડો ત્યારે જ કલર બદલી શકે છે જ્યારે તે રંગને જોઈ શકે અથવા અડી શકે. નંબર 1, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફેવિક્વિકને ખાવાથી શું થશે? શું આપણે મરી જશું? શું તે ઝેરીલું હોય છે? તો આનો જવાબ છે નહીં. ભૂલથી પણ આપણે ફેવિક્વિક ખાઈ જઈએ તો તે આપણા દાંતમાં ચોંટી જાય છે, અને જો તે અંદર ઉતરી જાય તો લોહીમાં ન છોટે, કારણ કે આપણા લોહીમાં એવું કેમિકલ હોય છે જેના લીધે તે આપણા શરીરને અંદર ન છોટી શકે. વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને હા, તમે મને સોશિયલ મીડિયા પર ફોલો પણ કરી શકો છો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળશે. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.